જ્યારે શોર્ટ વિડીયો એપ્સની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ આવે ટિકટોકનું। આ વર્ષે 17 જાન્યુઆરીએ યુએસની સુપ્રીમ કોર્ટે શોર્ટ વિડીયો એપ પરના પ્રતિબંધને યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો। ત્યારબાદ સત્તામાં આવતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક પર કામચલાઉ રાહતનો આદેશ આપ્યો હતો। પરંતુ હવે મોટા સમાચાર એ છે કે ટિકટોકે યુએસમાં તેના વ્યવસાયને બચાવવા માટે 3 મુખ્ય રોકાણકારો સાથે કરાર કર્યો છે। આ રોકાણકારોમાં ઓરેકલ, સિલ્વર લેક અને યુએઈ રોકાણ કંપની MGXનો સમાવેશ થાય છે। આ સમાચાર બાદ ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવી શકાય છે કે કેમ તે અંગે પણ અટકળો ચાલી રહી છે। એપીના અહેવાલ મુજબ કંપનીએ અમેરિકામાં ટિકટોક યુએસ નામનું એક નવું સંયુક્ત સાહસ બનાવવાનો નિર્ણય લીધો છે। ટિકટોકની મૂળ કંપની બાઇટડાન્સ અને ટિકટોકે આ હેતુ માટે જરૂરી કરારો પર હસ્તાક્ષર કરી દીધા છે। આ માહિતી એક આંતરિક મેમો દ્વારા આપવામાં આવી છે। એવી અપેક્ષા છે કે આ સોદો 22 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ શકે છે। કર્મચારીઓને સંદેશ આપતા ટિકટોકના સીઈઓ શો ઝી ચુએ કહ્યું છે કે કંપની તેમની સતત મહેનત માટે આભારી છે। તેમણે કહ્યું કે આ કરાર અમેરિકામાં ટિકટોકના ભવિષ્યને સુરક્ષિત કરશે અને કંપની હવે તેના વપરાશકર્તાઓ, સર્જકો અને વ્યવસાયિક ભાગીદારોને એક ઉત્તમ અનુભવ પ્રદાન કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। 3 મુખ્ય રોકાણકારો ઓરેકલ, સિલ્વર લેક અને MGXના નવા ટિકટોક યુએસમાં અડધો હિસ્સો અથવા તો 50% હિસ્સો ધરાવશે। દરેક કંપની 15% હિસ્સો ધરાવશે। બાકીના 19.9% હિસ્સો બાઇટડાન્સ પાસે જ રહેશે, જ્યારે 30.1% બાઇટડાન્સના હાલના રોકાણકારો પાસે જશે। એટલે કે ટિકટોક પર અમેરિકન માલિકી વધશે અને ચીની કંપની બાઇટડાન્સનો હિસ્સો ઘટશે। અમેરિકન સરકારને લાંબા સમયથી ડર છે કે ચીન દ્વારા ટિકટોકના અલ્ગોરિધમ્સ અને યુઝર ડેટાનો ઉપયોગ કરી શકાય છે। તેમણે આરોપ લગાવ્યો હતો કે ટિકટોકની કન્ટેન્ટ ભલામણ ટેકનોલોજીનો ઉપયોગ ચીની સરકાર દ્વારા કરી શકાય છે અને અમેરિકન યુઝર્સના મંતવ્યો પર અસર કરી શકે છે। આ ચિંતાને કારણે યુએસ સંસદે ટિકટોકને નવો માલિક શોધવાનો આદેશ આપ્યો હતો, નહીં તો એપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું સ્પષ્ટ કહેવાયું હતું। નવા કરાર મુજબ અમેરિકન યુઝર્સના ડેટા હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં જ સંગ્રહિત કરવામાં આવશે અને ઓરેકલ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે। આનો અર્થ એ થયો કે ટિકટોકની યુએસ ટીમ અને સિસ્ટમ હવે દેશની બહારના કોઈના નિયંત્રણ હેઠળ નહીં રહે। ટિકટોકના અલ્ગોરિધમને ફક્ત યુએસ ડેટા પર ફરીથી ડિઝાઇન કરવામાં આવશે, જેથી ખાતરી કરી શકાય કે કોઈ વિદેશી દેશ કે સરકારનો કોઈ પ્રભાવ નથી। આ નવું ટિકટોક અમેરિકા યુએસમાં સામગ્રી, મધ્યસ્થતા અને નીતિઓનું પણ નિરીક્ષણ કરશે। ટિકટોક પર પ્રતિબંધનો જે ભય જાન્યુઆરી 2025 સુધી રહ્યો, હકીકતમાં રાષ્ટ્રપતિ જો બાઇડને આ શરૂઆતમાં એક કાયદા પર હસ્તાક્ષર કર્યા, જેમાં બાઇટડાન્સને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી હાંકી કાઢવાનો આદેશ આપવામાં આવ્યો હતો। ટિકટોકને કામચલાઉ બંધ કરવામાં આવ્યું હતું। પછી જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારે ટિકટોકને કામચલાઉ રાહત આપી દેવામાં આવી। ત્યારબાદની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં પણ આવી અને અંતે ટિકટોકને સલામત માર્ગ મળી ગયો છે। અમેરિકામાં ટિકટોકના 170 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે। મહત્વનું છે કે 30 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 43% અમેરિકન યુવાનો ટિકટોક પર સમાચાર વાંચે છે અથવા તો જુએ છે। આ કરાર ટિકટોક અને તેના લાખો અમેરિકન વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે। તે એપ્લિકેશનને યુએસમાં ચાલુ રાખવા, વિકાસ કરવા અને સુરક્ષિત રીતે સંચાલન કરવાની મંજૂરી આપશે। વાત હવે આપણા દેશની કરીએ, એટલે કે ભારતની કરીએ તો સુરક્ષા ચિંતાઓને કારણે ભારતમાં પહેલીવાર 2020માં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ભારત સરકારે ટિકટોક સહિત 59થી વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો। સરકારે માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 69A હેઠળ આ કાર્યવાહી કરી હતી। તે સમયે સરકારે જણાવ્યું હતું કે આ એપ્સની પ્રવૃત્તિઓ ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, સુરક્ષા અને જાહેર વ્યવસ્થાની વિરુદ્ધ છે। પ્રતિબંધ યાદીમાં ફક્ત ટિકટોક જ નહીં, પરંતુ શેરિટ, યુસી બ્રાઉઝર, કેવાય, વિગો, વિડિયો અને ક્લેશ ઓફ કિંગ્સ જેવી લોકપ્રિય એપ્સનો પણ સમાવેશ થતો હતો। અમેરિકામાં થયેલા ટિકટોક કરારની ભારત પર કોઈ સીધી અસર થશે નહીં, કારણ કે ભારતે 2020માં રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા ગોપનીયતા કારણોસર ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો। ભારતનો પ્રતિબંધ તેના પોતાના નિર્ણયો અને પુરાવાઓ પર આધારિત છે, તેથી ફક્ત યુએસ રોકાણ અથવા નવી માલિકી માળખું જ એપના ભારતમાં પાછા ફરવાની ગેરંટી આપતું નથી। જો કે જો યુએસ સુરક્ષા ચિંતાઓનો ઉકેલ આવે છે તો તે ટિકટોકની વૈશ્વિક છબીને મજબૂત બનાવશે અને ભવિષ્યમાં ભારતમાં પાછા ફરવાની આશાઓ વધારી શકે છે। જો કે આ સંપૂર્ણપણે ભારત સરકારનો નિર્ણય જેના પર જ નિર્ભર જોવા મળશે।